સુરત જિલ્લાને ભરૂચ જિલ્લા સાથે જોડતા મહત્વના માર્ગના ખરાબ હાલતને લઈને તરસાડી નગરપાલિકા ખાતે સ્થાનિક રહીશોએ આજે ઉગ્ર રજૂઆત કરી છે। છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહેલા ગટરના કામના કારણે રોડનું કામ અધૂરું થઈ રહ્યું છે। તરસાડી નગરપાલિકા વિસ્તારનો આ માર્ગ સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે, જે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાને જોડતો માર્ગ છે, જે ઉટિયાદરા રોડ તરીકે ઓળખાય છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી અહીં ગુજરાત સરકારની જીયુડીસી યોજના હેઠળ ગટરના કામની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી રોડનું કામ પૂર્ણ થઈ શક્યું નથી। પરિણામે રસ્તા પર ધૂળ, ખાડા અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ગત ચોમાસું પૂર્ણ થતાં તરસાડી નગરપાલિકા દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જીયુડીસી યોજનાની ગટર લાઇનનું કામ પૂર્ણ થયું નથી। પરંતુ આરસીસી રોડનું કામ હવે મંથર ગતિએ ચાલે છે। હવે ચોમાસું નજીક હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે આરસીસી રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। કલ્પેશભાઈ પટેલ પાલિકા પર એ મુદ્દો લઈને આવેલા કે ઉટિયાદરા રોડની તમે હાલત જોઈ શકો છો। આજે ઘણા વર્ષો થઈ ગયા, હમણાં છેલ્લા કેટલા મહિનાઓથી એને ખોદકામ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી જે પ્રોપર મેનર્સમાં કામ થવું જોઈએ એ કામ થઈ રહ્યું નથી। અત્યારે શુભલક્ષ્મીથી લઈને આદિનો મેઇન રસ્તો જે જોડવાનો છે તે હજુ સુધી જોડવામાં આવ્યો નથી। ત્યાં આગળ બસ જઈ નથી શકતી, બાઇક નથી જઈ શકતી, 4 વ્હીલ નથી જઈ શકતી, બધાએ જવું હોય તો ડાયવર્ઝન કરીને ફરીને જવું પડે છે। ગટરો રસ્તા ઉપર ઉભરાય છે, બરાબર। હવે પાલિકાને મેં જ બતાવ્યું કે હવે આ ગટરો જે ઉભરાય છે કે તમારા પાલિકા પર મૂકી ગયા અને ખારકુઓ સાફ કરીને કે એનું ગમે તે વેસ્ટેજ કરો, એ લોકો તરફથી પ્રોપર કંઈ જવાબ મળતો નથી। એ લોકોએ અત્યારે એવું કીધું છે કે 20 દિવસની અંદર આ રસ્તો તમને ખાલી બસ ચાલુ થાય એટલું કરી આપશે। આરસીસી રોડ બનવામાં 4 મહિનાનો સમય લાગશે। વરસાદનું પાણી પડે પછી દબાઈ, રસ્તો દબાઈ, જે જીયુડીસી વાળાએ કામ કરેલું છે ગટરનું એ ખોડાઈને દબાઈ પછી એના ઉપર આરસીસીનું એ થશે, એ પ્રમાણેનો જવાબ મળ્યો છે। એટલે હવે 20 દિવસ પછી રાહ જોવાનું રહ્યું કે કેવું થાય છે। મંથર ગતિએ ચાલી રહેલા રોડના કામથી આસપાસની સોસાયટીના રહીશો બરાબર અકળાયા છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે। વરસાદ દરમિયાન વધુ મુશ્કેલીઓ વેઠવી પડશે તેવી ભીતિ તેમને સતાવી રહી છે, કારણ કે જે ડાયવર્ઝન રોડ આપ્યો છે એ સોસાયટીઓમાંથી પસાર થાય છે અને વાહન ચાલકોને પણ ઘણો ફેરાવો થાય છે। અને હવે સ્કૂલો ચાલુ થઈ રહી છે, ત્યારે જે ટ્રાન્સપોર્ટેશનના વાહનો જેમ કે બસ, ઇકો વાન સહિતના સાધનોના ચાલકો મુખ્ય માર્ગ સુધી મૂકવા બોલાવે છે, જે કારણે વાલીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો સમક્ષ જવાબદારી નિભાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। નિતેશ રાઠોડ, હું દાત્રી ફળિયામાં રહું છું। છેલ્લા 2 વર્ષથી એકને એક જ પ્રોબ્લેમ છે આ રસ્તાવાળી। હવે 2 દિવસ પહેલાંની જ વાત છે, મારી બાજુમાં ગટર ઉભરાઈ ગઈ છે। હવે એ રસ્તા પર આવી ગયું છે બધું ખરાબ પાણી અને સ્વિમિંગ પુલ જેવું બની ગયું છે બધું મોટું મોટું। અમે પાલિકામાં એ બી રજૂઆત કરે છે કે હવે તમે નાવડી મુકાઈને અમને ટ્રાન્સપોર્ટેશન કરાવી આપો એમ, કેમ કે હવે 2 વર્ષથી અમે ત્રાસી ગયેલા છે હવે આ વસ્તુથી। તો આનું હવે નિરાકરણને એવું કહી છે કે હજુ 20 દિવસ અમને આપો, એક લેયર ચાલુ કરાવી દઈશું। તો ત્યારે અમે એ જોવા માંગશો કે 20 દિવસમાં કામ કરશે કે કેમ। નગરપાલિકા દ્વારા સ્થાનિકોને આગામી 20 દિવસમાં ટેમ્પરરી રોડ બનાવી આપવાની સાંત્વના આપવામાં આવી છે। રોડના કોન્ટ્રાક્ટર બોલાવી સૂચના પણ આપવામાં આવી છે કે કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે। સાથે જ ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ બાકી રહેલા રોડના કામને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। ઉટિયાદરા રોડ પર જે છે ભૂગર્ભ ગટરનું કામ જીયુડીસી દ્વારા જે હાલ કરવામાં આવેલું, જેના કારણે રસ્તાનું નુકસાન થયેલું હતું। જે રસ્તો સરકારની શહેરી સડક યોજના અંતર્ગત જે ઝડપી પૂર્ણ થાય એ બાબતે લોકોની રજૂઆત હતી। નગરપાલિકા દ્વારા આ રસ્તો તાત્કાલિક પૂર્ણ થાય એ માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે અને જલ્દી એનું નિરાકરણ લાવવા નગરપાલિકા પ્રયત્નશીલ છે। સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા આ મહત્વના માર્ગની સમસ્યા છેલ્લા લાંબા સમયથી યથાવત છે। ચોમાસું નજીક હોવાને કારણે સ્થાનિક રહીશોની ચિંતા વધી છે। પાલિકા દ્વારા 20 દિવસમાં ટેમ્પરરી રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ લોકો હવે વાસ્તવિક પ્રગતિ જોવા માંગે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।